હર હર મહાદેવ. જય સોમનાથ મહાદેવ. હું શાંતિલાલ કિડેચા ઉના. ગઈકાલે જે બનાવ બન્યો છે ભાઈ, એ બનાવ શેરનાથ બાપુનો જુનાગઢ આશ્રમનો છે. તો ત્યાં જે યાત્રિકો આવ્યા છે એને બાપુ એના આશ્રમથી ધોકો લઈને મારવા આવેલા છે. ભાઈ હજી તો યાત્રિકો માનો કે ગેટની અંદર પ્રવેશ્યા નથી, તો શા કારણે આ બાપુ યાત્રિકોને ધોકો લઈને મારવા દોડ્યા? આ પ્રશ્ન છે, આ જનતાનો પ્રશ્ન છે, યાત્રિકોનો પ્રશ્ન છે ભાઈ. અને સાધુ સંતો થઈને યાર આવી હરકત કરે એ સાખી ન લેવાય. આમાં તમામ સાધુ સંતોને મારી અપીલ છે કે તમે બહાર આવો અને આ જે સાધુ, જે શેતાન સાધુ કહેવાય, આને શું કઈ યાત્રિકો આતંકવાદીઓ હતા કે યાત્રિકોએ કોઈ આશ્રમનું મોટી નુકસાની કરી હતી? નથી કરી ભાઈ. જો આ એક શરમજનકની વાત છે ભાઈ. આ સાધુએ આ રીતની હરકત ના જ કરવી જોઈએ. કાલે બીજા આશ્રમોમાં, બીજા મંદિરોમાં, બીજા તીર્થધામમાં જો આવા બનાવ બનવા લાગશે તો લોકોની આસ્થા ઉપર ઠેસ પહોંચશે. સાધુ સંતોએ તો આશીર્વાદ આપવા જોઈએ, ના કે ધોકો લઈને મારવા આવવું જોઈએ. કદાચ યાત્રિકોની કોઈ ગેરસમજ થઈ હોય, કોઈ મિસ્ટેક થઈ હોય તો એને સમજાવી અને આશીર્વાદ આપવા જોઈએ. બેટા આવું ના કરાય, આમ ના કરાય, આવું ગેરવર્તન ના કરાય. આવી સંતોએ, સાધુએ શીખ આપવી જોઈએ. એને બદલે આ શેરનાથ બાપુ ધોકો લઈને મણ્યા વળગી પડ્યા અને પાછા પોલીસ પણ હાજરી હતી તો પણ એને બટાજટી બોલાવી અને મારકૂટ કરી છે. આ વિડીયો વાયરલ થયો છે, એના ઉપર હું આ સાધુ સંતો પર, બધા સંતોને નથી કહેતો, પણ આ શેરનાથ બાપુને શીખ મળવી જોઈએ અને બીજા સાધુ સંતોએ બહાર આવવું જોઈએ અને અપીલ કરવી જોઈએ યાત્રિકોને કે હવે પછી આવો બનાવ નહીં બને. આવું ધ્યાન રાખવું જોઈએ. અને કલાકારોએ પણ આના વિશે બે શબ્દ બોલવા જોઈએ કે ભાઈ આ જે બનાવ બન્યો છે એ બરોબર ના કહેવાય, એને અમે સમર્થન નથી આપતા, પણ શેરનાથ બાપુને આની શિક્ષા અને સજા થવી જોઈએ. જે તમારા અખાડાના નિયમમાં આવતી હોય એ તમે કરો. અને જો જે લોકોએ મારકૂટ કરી છે ને કદાચ એ લોકો ફરિયાદ કરે તો આની તપાસ થવી જોઈએ. આવી મારી માંગણી છે. તમારું શું કહેવું છે કોમેન્ટમાં તમે જણાવજો. ફરીવાર આવો બનાવ ન બને એ માટે ધ્યાન રાખે અને ફરીવાર કોઈ મુશ્કેલીનો સામનો યાત્રિકોએ ન કરવો પડે એના માટે મારી આ અપીલ છે. જય હિન્દ, જય મહાદેવ, હર હર મહાદેવ, ભોળાનાથની જય.